કલકત્તામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે, ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે। મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર હડતાલનું આયોજન કર્યું છે, ત્યારે રાજકોટના ડોક્ટરો પણ આ હડતાલમાં જોડાયા હતા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની હડતાલ યથાવત રહી છે। પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ દ્વારા સેવાઓ બંધ કરવામાં આવી હતી। પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સ એકત્ર થયા હતા। સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। રેલીમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ જોડાયા હતા। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું હતું કે કાલ સવાર સુધીમાં ડોક્ટરોને સાથે રાખી હડતાલનો અંત લાવવામાં આવશે। ઇમરજન્સી સારવાર સિવાય તમામ સેવાઓ બંધની જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આપ જાણો છો એ રીતે કલકત્તામાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર ઉપર જે ખૂબ શરમજનક ઘટના બની છે, એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં હડતાલનું જાહેરાત કરવામાં આવી છે ને એ પગલે અહીંયા રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે હડતાલ રાખવામાં આવી છે। તમામ મહિલા ડૉક્ટરો ઉપર જે અત્યાચાર થયો છે એની સામે ન્યાયિક માંગણી અને વારંવાર ડૉક્ટરો ઉપર જે આ જાતના હુમલાઓ થાય છે, આ જાતની બનાવો બને છે, એની સામે થઈને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે અને તમામ માંગણીઓને સંદર્ભે અને લોકોમાં આ વાત પહોંચાડવા માટે થઈને અત્યારે રાજકોટ આઈએમએ દ્વારા હડતાલ કરવામાં આવી છે। સમગ્ર રાજકોટે ખૂબ સખત વિરોધ આ બાબતે નોંધાવ્યો છે। તમામ હોસ્પિટલો, સંસ્થાઓ, કોર્પોરેટ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો કે આ હવે સાંખી નહીં લેવાય, આ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે તરત કાર્યવાહી કરવી પડે। તમામ લોકોએ બંગાળમાં મમતા બેનર્જી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડન્ટ ડૉક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડૉક્ટર આલમ આ ઘટનાની સાથે છે અને આ બાબતે સરકારશ્રીમાં તમામ રજૂઆત રાજકોટમાં જે કાંઈ પણ સગવડતાની જરૂરિયાત હશે કે સુવિધાની જરૂરિયાત હશે તે બાબતે તાત્કાલિક જ એ સુવિધા પૂરી પાડવામાં આવશે અને રેસિડન્ટ ડૉક્ટરના સુરક્ષા સંદર્ભે કે જે કાંઈ પણ જરૂરિયાત હશે એ પણ તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરીને તાત્કાલિક એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ રાખવામાં જ આવી છે, એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી સેવા હશે એ ઇમરજન્સી સેવા માટે એક માનવીય ધોરણે ડૉક્ટરો એ બાબતે જાગૃત જ છે અને પોતાની સેવા આપી જ રહ્યા છે, પરંતુ આ એક ખૂબ દર્દનાક ઘટના છે અને એના માટે થઈને ડૉક્ટરો પોતે પણ આ બાબતે વિરોધ નોંધાવવા માટે થઈને આજે આ હડતાલ કરવામાં આવી છે ને અત્યારે કલેક્ટરને સમગ્ર લોકો સાથે મળીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। સરકાર સાથે વાતચીત ચાલી રહી છે। ગુજરાત સ્ટેટ આઈએમએ પણ આ બાબતે વાતચીત સરકાર સાથે કરી રહી છે। કેન્દ્ર લેવલે પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી એ કેન્દ્ર લેવલે પણ વાતચીત કરી રહ્યા છે। રાજકોટમાં જે તમામ પ્રાઇવેટ પ્રેક્ટિશનરોએ અને તમામ હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલોએ જે હડતાલની જાહેરાત કરી છે એ આવતીકાલે સવારે 6 વાગે એ હડતાલ છે એ ડૉક્ટરો દ્વારા પૂર્ણ કરવામાં આવશે। ઘટના બની છે તે ખૂબ નિંદનીય છે, ખૂબ બર્બરતાપૂર્વક છે અને ખૂબ દુઃખદ છે। એટલે તબીબી સમાજ આખો આઈએમએના નેજા હેઠળ આજે આખા દેશમાં એક દિવસની પ્રતિક હડતાલ કરી રહ્યો છે, જેથી કરીને આપણી યુવાન દીકરીઓ જે મહિલા તબીબ તરીકે અભ્યાસ કરી અને આગળ સમાજને સેવા આપવા જઈ રહી છે તેને પણ એક સુરક્ષાની લાગણી અનુભવાય। એ અત્યારે કહેવું ખૂબ પ્રીમેચ્યોર ગણી શકાય, કારણ કે એ તપાસ ન્યાયિક તપાસ હેઠળના દાયરામાં છે, એટલે એ વિષય અત્યારે આપણે કંઈ નહીં કહીએ ઉચિત રહેશે। પણ હું સ્ત્રી તરીકે, ડૉક્ટર તરીકે એટલું જરૂર કહીશ કે દીકરીને પૂરેપૂરો ન્યાય મળે એ દિશામાં બધાએ સાથે મળી અને પ્રયત્ન કરવાનો છે। નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કાંત જોગાણી, આઈએમએ પ્રેસિડેન્ટ રાજકોટ। આજે મારી સાથે જેડીએ પ્રેસિડેન્ટ ડૉક્ટર સંદીપ શર્મા છે। આજે અમારે જે કલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજમાં જે માનવ સર્જિત
દુર્ઘટના બની છે જે દેશ માટે કલંક લગાવે એવી દુર્ઘટના છે. આજે તમે જોઈએ તો કોઈપણ મેડિકલ કોલેજમાં લગભગ 60% ફિમેલ ડૉક્ટર છે અને 40% મેલ છે. આજે જો લેડીઝો કોઈપણ જગ્યાએ સારવાર કરતી હોય, કોઈપણ ઇમરજન્સીમાં કે વોર્ડમાં સારવાર કરતી હોય અને એને જો સુરક્ષા ના પૂરી પડતી હોય તો કઈ રીતે ડ્યુટી કરવી એક દેશ માટે બહુ વ્યાજબી નથી. કે જે આરજીકર મેડિકલ કોલેજમાં એક લેડીઝ રેસિડેન્ટ ડૉક્ટર છે એને રેપ કરી અને મર્ડર કર્યું એ વ્યાજબી નથી. એ દેશ માટે કલંકની વાત કહેવાય. આજે કોઈપણ મેડિકલ કોલેજ છે, કોઈપણ કોર્પોરેટ હોસ્પિટલ છે, કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં છે, મોટાભાગની લેડીઝો કે જેન્ટ્સ કોઈપણ ડ્યુટી કરતા હોય જો એને સુરક્ષા ના મળતી હોય તો એ ડ્યુટી કઈ રીતે કરી શકો, સમાજની સેવા કરી શકો અને પેશન્ટોની ટ્રીટમેન્ટ કઈ રીતે શકે એના માટે છું. આ રેલી કે આ હડતાલ છે એ કોઈ સરકાર સામે નથી કે નથી પ્રજા સામે. અમે અમારો માત્ર હક માગીએ છીએ, સુરક્ષા માગીએ છીએ કે જ્યારે અમે કોઈ પણ સમાજની કે પેશન્ટોની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે પૂરેપૂરી અમને સુરક્ષા મળે એના માટેની જ આ માંગ છે. એના માટે અમે કાલથી જ કહી દીધું છે, કાલથી બધા મીડિયામાં કહી દીધું છે, ન્યૂઝપેપરમાં આપેલું છે, જેથી કરીને દર્દીને કોઈ પણ હાલાકી ન ભોગવવી પડે. એક દિવસ અમે રૂટીન એક્ટિવિટીઝ જ બંધ રાખવાના છે. ઇમરજન્સી ચાલુ છે. આજે ઇમરજન્સી બધી ટ્રીટમેન્ટ થઈ શકશે. માત્ર ઓપીડી અને રૂટીન સર્જરીઓ અમે કેન્સલ કરી છે. એ આવતીકાલ પછી અમે ચાલુ કરશું. એટલે દર્દીઓને હાલાકી વધારે બહુ દુઃખ ન ભોગવવું પડે એના માટે અમે અગાઉથી સાવચેતી લઈ લીધી છે. આજના ઓછામાં ઓછા 1500 જે જુનિયર ડૉક્ટર એસોસિએશન અને આઈએમએના મેમ્બરો છે. અમે શાંતિથી રેલી મેડિકલ કોલેજથી લઈ અને કલેક્ટર ઓફિસે જઈશું, ત્યાં આવેદનપત્ર આપી અને પાછા અહીંયા આવશું. એ રેલીમાં કોઈ તોફાન નહીં થાય, શાંતિથી અમારે રેલી યોજવાની છે. મારું નામ ડૉક્ટર ભૂમિ રાવલ છે. આજે પણ અમે કાલની જેમ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. સાથે સાથે આજે અમારે રેલીનું પણ આયોજન છે. આજે અમે બધા જ ડૉક્ટર્સ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર રેસિડન્ટ્સ તથા યુજી અને ઇન્ટર્ન ડૉક્ટર્સ સફેદ કપડાં પહેરીને કાળી પટ્ટી બાંધીને આનો વિરોધ કરી રહ્યા છે. તથા આ રેલીનું આયોજન છે, જે રેલી અહીંયાથી આપણે હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ, ત્યાંથી આરવલ્ડ, કલેક્ટર ઓફિસ અને ફરી અહીંયા સુધીની રેલીનું આયોજન કરેલું છે. અંદાજે આપણે એવું કહી શકીએ કે 500થી 700 જેટલા ડૉક્ટર્સ અહીંયા આમાં જોડાયેલા છે. રેલીનું આયોજન મૌનપૂર્વક પણ નારાઓ સાથે અમે કરવાના છીએ. મારું નામ ડૉક્ટર સંદીપ શર્મા છે. હું જેડીએ પ્રેસિડેન્ટ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટથી છું. આજે તારીખ 9/8ના રોજ અમાનવીય કૃત્ય થયું, જે સેકન્ડ યરની મહિલા તબીબ આરજેકર મેડિકલ કોલેજ ખાતે તેની સાથે બળાત્કાર અને મર્ડરનો જે કિસ્સો બનવામાં આવેલ, તે માટે તેના પરિવારને આજ દિન સુધી કોઈ ન્યાય મળેલો નથી. તથા ત્યાંની કોલેજમાં જે રેસિડન્ટ ડૉક્ટરો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા તેના પર પણ તારીખ 14/8ના રોજ એક મોટા ટોળા દ્વારા આવી હુમલો કરવામાં આવે, કોલેજ અને હોસ્ટેલો અને હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવે છે. અને આ ઘટનાને લગતા જેટલા પુરાવા હતા એ નાશ કરવા માટેના પૂરતા પ્રયત્નો એ દ્વારા કરવામાં આવે છે. તો તેના વિરોધમાં આખા ભારતભરમાં બધા જ ડૉક્ટરો એક વિરોધ પ્રદર્શન તરીકે જોડાયેલા છે, જેમાં ગુજરાત ડૉક્ટર એસોસિએશન સાથે અમારી વાત થઈ. તમામ ગુજરાતની ગવર્મેન્ટ હોસ્પિટલના ડૉક્ટર એસોસિએશન સાથે જોડાઈને અમે એ વિરોધ પ્રદર્શનનો ભાગ બનેલા છે. રેલી આમાં એક શાંતિપૂર્વક રેલીનું આજે આયોજન કરેલ છે, જેમાં અહીંયાથી અમે લોકો આઈએમએના તમામ હોદ્દેદારો તેમજ ગુજરાત ટીચર એસોસિએશનના તમામ હોદ્દેદારો જોડાશે. અને આ શાંતિપૂર્વક રેલી હોસ્પિટલથી લઈ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસ સુધી જશે. ત્યાં કલેક્ટર સાહેબશ્રીને આ જે ઘટના બનેલી છે તે અંગેનું આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ રેલી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પૂર્ણ કરવામાં આવશે. આ રેલી છે એકદમ શાંતિપૂર્વક છે. આ કોઈના વિરોધમાં નથી. આ જસ્ટ એના પરિવારને ન્યાય મળે, ડૉક્ટર લોકોને સુરક્ષા મળે, એ અમારા હક અને અમારા અધિકાર માટેની છે. આ રેલીમાં આશરે 700થી 1000 જેવા લોકો જોડાઈ શકે છે, જેમાં અમારા રેસિડન્ટ ડૉક્ટરો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, જુનિયર ડૉક્ટર્સ, યુજી અને સિનિયર ડૉક્ટર્સ તથા ગુજરાત ટીચર એસોસિએશનના તમામ ફેકલ્ટી અને કન્સલ્ટન્ટ સાહેબો અને આઈએમએના તમામ હોદ્દેદારો જોડાશે.